પાટણ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। પાટણ ખાતે ચંદનજીના પ્રચારમાં આવી રહેલ રાહુલનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાયો હતો। રાહુલ ગાંધી દ્વારા રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં પાટણ ટીબી 3 રસ્તા ખાતે કાળા વાવટા ફરકાવ્યા હતા। રાહુલ ગાંધીના આગમન પૂર્વે જ પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। પાટણમાં રાહુલ ગાંધી સભા સંબોધે તે પહેલા ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો। રાહુલ ગાંધીના નિવેદનને લઈને પાટણમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આકરા પાણીએ જોવા મળ્યા હતા। વિનયસિંહ ઝાલા સહિતના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવ્યા હતા, ત્યારે વિરોધ કરી રહેલા લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતા। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, ટીવી 9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો ટીવી 9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।